8:30 વાગ્યાનું કીધું હે ને 9:30 વાગ્યા તોય નહીં આવ્યો. લાગે હવે રાયફળજી કંટાળીને કોમેથી કાઢી મેલ છે એવું લાગે મને. હું આને કોઈ પડી જ નહીં. પેલા સવાર 8 વાગ્યાનું કીધું છે. હું તો કંટાળ્યો. ચાણ આવશે આઠું શિખર એટલે કે આ બધું ઓગેટ કરું બધું. આ ભડકે ગાય રે. કેમ દેખાતો નથી તો જો મને લાગે આ ચોય ભેંસો ને તું ગાલી રહ્યો છે. આઢો આઢો હાલો કે પેલા જવાન નહીં જવાનો તો પાર જ નહીં આવતો યાર. શું પાર નહીં આવતો? 9:30 આયા ને ઉપરથી કી પાર નહીં આવતો. પણ તો 2 કિલોમીટર હેડીને આવ્યો થોડી વાત તો થઈ ગયા. તો કોઈક બાઈક બીજું ના લઈને આવો. બાઈક નું લઈને આવો. બાઈક હોત તો શું કામ મજૂરી કરવા આવ્યો? લેવડો દાણા હવે લેવડો ફટાફટ હેડજો. પાવડા બાવડા લેવા નહીં? પાવડો આ પડ્યો કે એક પાવડો બીજો રાયફળજી લાવશી. રાયફળજી ચાલ લાવશી એ ગમે ત્યાં લાવે. આપડે જો મોડું થઈ જાય ને તો રાયફળજી કંટાળેલા છે ને પાછા મેલશી. એટલે પાછા છે ગાડી 2 કિલોમીટર હેડીને એક કી પાવડે ભમાઈને ભય પાવડો આખી જિંદગી ખાટલામાં પડ્યા કોઈ ખબર ચો હે. 10 વાગવા આયા 10. હજુ આ આટલું ઓળખતા જ નહીં રહ્યા. ઈ વાત તો હાસી પણ 10 વાગવા આયા 10. 10 વાગવા તો આવ્યું તો ટાઈમ તો થાય. હાલ તો શિયાળાનો દાડો છે વાત કરો. શિયાળાનો દાડો 10 વાગે જવાનું. 10 વાગે ની પણ 2 કિલોમીટર હેડ તો ના વાત કરો છો. ફુવારા ફરતા નહીં. આ પેલો ને મજૂરી ની કીધું હતું પણ કેટલા વાગે હજુ તાજા નહીં મારા હોય. મજૂરી મારા હોય હજુ આયા નહીં. ફુવારામાં તો કંટાળી ફરતા નહીં. લે લાય ભણજે. હા લાવડો પાવડા બાવડા લાવજો. શું પાવડા લાવે એમ ખબર પડે કે નહીં તમને? ચમ 8 વાગે નું કીધું 11 વાગે આવી રીતના કોમ થતો હશે. મારે તો પૈસા આલીને કોમ કરાવો મફત નહીં કોમ કરાવતો હું. સાચી વાત છે પણ મારા આઠું એ મોડું અલા ભાઈ મારે કરાવે તો તમને 8 વાગે તો કીધું તું તમને મેં. તો ભાઈ મારે કોમ કર મારે વરિયાળી પાળા બંધાવા હવે નહીં બંધાવા. તેમ તાર જેવા આયા હવે જતા રહો બરોબર. મારે કોઈ પાળા બંધાવા નહીં. 11 વાગે કોઈ મફત થોડા હોય તમે કોઈ કોમ કરો છો. લાવડો પાવડો વધારે કલાક મારે કર્યા કોઈ છે કલાક નહીં કરવો. તમે તાર જેવા આયા એવા જતા રહો બરોબર. મારે કોઈ પાળા બંધાવા નહીં. મારી વાત સાંભળો. મારે કડિયા કોમે જવાનું હતું તો તમારા લીધે હું કડિયા કોમે ગયો નહીં. તમારે મને દાડો ભરી આલવો પડશે. મારે 500 રૂપિયા હાજરી તમારે મને આલવી પડશે. જો કોમ કરાવો કે ના કરાવો મારે કોઈ લેવા દેવા નહીં. આ તમારે લીધે જ મોડું જ થયું હતા. મારે તો વાત કરો 2 કલાક 2 કિલોમીટર સુધી આવવાનું તો 1 કલાક તો થાય કે વાત કરો છો. તો ભાઈ એમાં હું શું કરું? એમ તો મારી જોડે થોડી હેલિકોપ્ટર છે હું તરત આવતો રહું. તમારે જે કરવું તમે ઘેર જઈને કરજો દોડો. તો ના મારે મજૂરી જોવે હું જોવો તમને કહું. મારી મજૂરી તમારે મને ગમે તે કરીને આલવી પડશે. હું તમને ચોખ્ખું કહું. જો આટો તમે મોડા આયા હું 1 રૂપિયો મજૂરી નહીં મજૂરી તો આલવી પડશે. મજૂરી આલવી પડશે જો તમને કહી દઉં. મજૂરી લાવો હાલ મજૂરી લાવો. તમે મને મજૂરી આલી દીધી મજા નહીં આવે પાછું. હું મજૂરી નહીં આલવાનો. મજૂરી તો આલવી જ પડશે. ના ચમ આલો મજૂરી મૂકી જવાનું નીરું. એક તો આવો 9:30 તો 9:30 તો વાત કરો કલાક તો થાય. લાવો મજૂરી આટલું જો ઝઘડો થઈ જાય આપણે બેન મોટા પાયે. ઝઘડો થાય તમે મને 500 રૂપિયા માર ભાઈ કોઈ 500 રૂપિયા લાવો. હું તમને રૂપિયો નહીં આલવાનો બરોબર. હું પૈસા લીધા નહીં જો તમે કહી દઉં. પૈસા લીધા વગર ના પૈસા તમારે મને આલવા પડશે ગમે તે કરો. તો 500 રૂપિયા લાવો. 500 રૂપિયા આલો. મને તમે બોલાયો કે હું રૂપિયા 500 રૂપિયા લાવો. 500 રૂપિયા આલીને જ જોવાય. આટો ને મજા આવે ખરેખર કહી દઉં હું. પૈસા તમે મને હાલ 500 રૂપિયા આલીને જો આપણે સંબંધ બગડો છો બગડતો પણ 500 રૂપિયા તમે આલીને જો. આપણે આઠું પણ દે રે. અરે રેક ના 500 રૂપિયા લાવો. આઠું રે લે. આઠું રે પૂરો. 500 રૂપિયા લાવો. હલો તો તમને કહું આઠું. હલો મારે આપેન્ડી ખાસી જાય લે. જો આઠું રૂપિયા ને મળે તમારે જે થાય ને કરી લેજો. તારે જાવું એટલે જા હું તને છોડ્યો તો નહીં. આજ તારા ઘેર આવીને એમાં પૈસા તો લેવાનો. મારું ફાળ્યું તોડાઈ નાખ્યું પણ આ તારી વાત. અચ્છા તું સંબંધ બગડે તો બગડે પણ મારા બાપની છોકરી મજૂરી તો લીધા લઈ જા પણ આજ હું પૈસા તો લીધા વગર નહીં. ઘરમાં બેસીને પૈસા લ્યું પણ મારા બાપની છોકરી આજે હાથું ભલે મારવો પડે પણ આજ મજૂરી તો લીધા વગર જવું નહીં. જેટલે જાવું એટલે એ ભલે જાતો આજ સો ગમે તે જાત છોડું ના. મારા દાણાની પથારી ફેરવી નાખી. ગાડી ગયો આડુથી થોડી વાર બેહો કરી ચાલે હો. બેહો મોટો મારતા હું.
બે હવા દે કેટલા ઘડી નહીં આવી ચો જોઈ છે મારું કે ક્યાં તારી મોબાઈલ હોય મેલીને જાય તો હોય દઈશ એક કામ કરું મોબાઈલ જ લઈ દઉં આ પુતરા આવી છે મોબાઈલ લઈ દઉં ને સાયકલ લઈ દઉં પછી કેવા આવી આટલું હવે આ સાયકલ ને મોબાઈલ લેવા આવજો તાણી ખબર પડે તમને એ આટુ લાઈ લે એ આટુ હવે મારાથી મોને એમ નહીં માથાનો ફરેલો હે બાહો એક કામ કરું સરપંચ ના એકન જાતા હું ખેતી આજ તો નવરો હું તે લાવજે પેલા ડેલિગેટ ને કરું ફોન અને પેલું રોડ નું થોડું કોમ બાચી પડ્યું છે કે તે એરું પટાવરાઈ દઈએ કોમ વાળા ચરના રાડ્યો કરે છે હલો ડેલિગેટ અરે આપણે પેલી ગ્રાન્ટ ખબર છે પેલી પડી હતી અડધી રોડ વાળી હા રી હા તો એને હવે પેલા ગોમ વાળા રાડ્યો કરે ચારના તો હેડો કે એનું પટાઈ દઈએ ભેગા થઈને અરે આપણે તલાટીની ઓફિસે આવો હા તો વધો નહીં હાડો તો હું અહીંથી આવું ને તમે આવો તલાટીની ઓફિસે એ સારું આવું આ તો પટાઈ જ નાખવું છે ગમે તે થાય એ રોડનું કામ પૂરું કરવું છે નકર બીજી વખત સરપંચમાં કોઈ લાવે એમ છે ના આપડે તો તને હાડો જીએત કરી સરપંચ ઘેર હોય તો સારી વાત હે એને હું વળ્યું હો ડફોળા હોય સવારે ઉઠીને ઘેર હોય તો સારી વાત હે સરપંચ હા બોલો શંકરજી આવો આવો કેવું કહો બસ રેડી મજા સરપંચ મારે એક ડખો થયો હે અરે શંકરજી તમારે ડખો થયો સાચી વાત છે પણ મારે થોડો હાલ તો કોમમાં હેડ્યો એટલે હેડો રસ્તામાં પેલા ડેલિગેટ ને બધા આવી વાત કરીએ બોલો શું થયું કહો ડફોળો થયો મારે યાર બરોબર નો તે શું થયું છે શું મારા આઢું નહીં રહ્યો હા હા એ મારી સાયકલ ને મારો મોબાઈલ બે લઈને જતો રહ્યો હે. હા 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 એટલે એમ તો તમારા આડું ને બેન પ્રોબ્લેમ શું થયો લઈને જતો રે એમનો એમ લઈને ગયો પ્રોબ્લેમ હું હવે મજૂરી જવાના હતા આપણે પેલા રાયફનજી નહીં રે હા હા એ નીકળ મજૂરી જવાના હતા બરાબર મેં એને બોલાયા હતા 8 વાગે ને આયા 11 વાગે ઓહો તો ભાઈ અમે નીકળ ગયા ને તો રાયફનજી એવું કીધું કે મારે હવે પાળા નહીં બંધાવા તે તો ના જ પડે ને યાર 11 વાગે તો પછી કોણ તમને મજૂરી તો ભાઈ આમાં મારી ભૂલ નહીં મારા આઢું નહીં ને યાર હું એ કહું કે ના બરાબર હે ભાઈ આ આઢું મેં હેડે એટલે આઢું ગરમી કરવા માંડ્યો હા હા કે મને પૈસા આલવા પડશે ગમે તે થાય મારે મજૂરી જોવે છે બરાબર એ બરાબર હું ચોથી લાઈન આલું સાચી વાત કે બરાબર તો કે પછી હવે તે ડખો શું તમારો પ્રોબ્લેમ ડખો જ એટલે પડ્યો હે પ્રોબ્લેમ આઢું કે મને 500 રૂપિયા આલજે અને સાયકલ ને મોબાઈલ લઈ જાજે હું ના 500 રૂપિયા આલું યાર તમારા સાયકલ ને મોબાઈલ બે લઈ જાય હા લઈ ગયો બે હાડો કોઈ વધો નહીં શંકરજી હાડો પેલા ડેલિગેટ ને બધા આવે છે યો બેસિંગ કર તમારું કોક કરી દી હાડો એટલે આ સરપંચે ફોન તો કર્યો હે પણ પેલા ખેતરમાં જતા આવું અને પછી ઓફિસે જવું એટલે કે આ ભાજે એટલે નફટી ને તો કે કીધા વગર કોઈ કોમ જ કરતો નહીં ચાલો પેલા ખેતરમાં જ જતા આવું મારે ચમ તમાર ભાઈ આબુ પડ્યું ખબર હે હા આમ તો હું ના આવત હા હા પણ મોબાઈલ ને સાયકલ તો હોક લઈ ગયા બરાબર પણ મને મારીને જાય બોલો મન તો તમારો હાડું તો લ્યા માથા ભારે લાગે છે શંકરજી યાર છે માથા ભારે છે તમે બીજું શું કરે હા હા એને ગોમ વાળા કંટાળે લઈ બધા એવું તો બરાબર કોઈ વધો નહીં હાડો કે કરી દઈએ તો તો તમારું તો હાડું નહીં આપણે એ તો મનાઈએ તો ભાઈ કેમ નહીં હાલે પેલા ઓફિસ હાડો ડેલિગેટ ને આપણે બધા આવે અહીં. બરોબર હે લે સરપંચ ડેલીગેટ તો આ આયા જો ડેલિગેટ તમે તો ઓફિસ આવવાનું કીધું તો ને યાર તમે તો ઓછો હેડે હોમ ખેતરમાં ઓટો મારવા જતો હતો કીધું ઓટો મારી પછી ઓફિસે આવું આપણે હવે પેલું જુઓ રોડ વાળું તો બરાબર હે પણ આ શંકરજી ને વળી એક નવો ડખો આવ્યો હે વળી શંકરજીને વળી શું થયું શંકરજી નો કોઈક આડું બે કોઈક મજૂરી લઈ ગયા હતા તેઓને કોઈક સાયકલ ને મોબાઈલ ને લઈ ગયા બધું ઉપર મારીને એવું એમ ને લઈ તો લઈ જાય ડેલીગેટ પણ મને મારીને ગયા બા શંકરજી અમે સરપંચ જોડે શું આવવાનું આવે હે યાર ચમ અલા પેલા આપણે ગોમની ઉભેરો નહીં રહી પેલી બે ઈ વળી ચી ઉભેલો? પેલા નારસિંહજી ને પેલા કન્યુ બે અરે ઓલે એ તો બહુ માથા ભારે એવું બેઠો હેરી બે તો યાર એ બે ખાલી બે પોટલીના પૈસા આલ તો મને ઉપાડીને આડું નાખો હોય લાવશે હા એ બહુ ખતરનાક માણસો હેર્યા બે હો. હા તો પછી તમારા આડું ને સાયકલ ને મોબાઈલ અમે તો ઉપાડીને ઓય લાવી દે તો સરપંચ એ વધો ને હું કરું ફોન તમારાથી તો કદાચ ન મોને તો કોઈ નહીં હું વાત કરું હેડો એ તો નારસિંહજીને કરું નારસિંહજીને ફોન કે એટલે એ પેલા કાનૂન લઈને આવશે હા, લઈને આવી જાય આમ ડેલીગેટ થઈ જ જાય ને ફાઈનલ અરે તમારું થઈ જા થઈ રેડી નારસિંહજી તી બાજુ અરે એક થોડો ડખો પડ્યો તો આપણે હવે અરે આપણે પેલા શંકરજી નહીં
એને આટું કોઈક મારી સાયકલ ને મોબાઈલ બધું લઈ ગયો હોય કે તે તમારે થોડું એટલે હવે પ્રોબ્લેમ સોલ્વ કરી આલવો પડશે અહીંયા આયા હતા અમારા પાસે પણ હવે અમે તો અહીંયા જઈ શું કરીએ કહો આ બધું શું માથા ભારે અમને શું ઓછું ભાવે અમારે યાર સરકારીમાં રહેવું ને આ કરવું એટલે હા તો તમે એટલું કરી આલજો ને હું મોકલું શંકરજીની એ સારું હેડો હા શંકરજી મેં વાત કરી ને હરસુંગજી તે તમે જોઈ તો તમારે થઈ જાય ને અમે બે જણા જઈએ અમારે થોડું રોડનું કામ છે કે તો પટાઈ નો છે કે પેલા કોમ વાળા યાર ટાઢું પાડે ચાર નહીં કલાકમાં તો અમે આવવા જો એટલી વાર તમારે પટી જાય પેલા નારસુંગજીને બહુ માથા ભારે હા મળીએ ડેલિગેટ હારું હેડો. હું જાતા આવડો હા તો દાદા હવે તમારે ખેતરમાં નહીં જવું આપણે ઓફિસ હેડો યાર બોર્ડ થઈ ગયું કનુ બસ અલ્યા પેલા સરપંચનો ફોન આવ્યો તો પેલા શંકરજી નહીં ઓવે ઈયોને કોક માથાકૂટ થઈ છે કના જોડે વળી એ ખબર નહીં આપણે શંકરજીને મળીએ જઈ હા પછી ખબર પડે હા તો લો હડો મળી લી લે હેડો હડો કનુ હા માથાકૂટ થઈ યાર આપણે ગામમાં આપણને ખબર જ નહીં લ્યા તો આપણે તો હવે ગમે તો આપણે તો સરપંચ નહીં કહેતા હોય ને તો પછી આવરા શંકરજી કેવું એકો બસ સારું હોય બેહો શંકરજી હવે બોલો શું કહો શું થયું હોય તમારે મારે આઢું નહીં રે પેલો ભમો ઉવે ઉવે એને ને મારે થોડી માથાકૂટ થઈ છે એવું હોય હા તો હવે શું કરવું હોય કહો તમારે શું શું થયું શું થયું એટલે સવારે મજૂરી બોલાયા હતું બરોબર હા હા એમાંથી મજૂરી પેલું થયું હા. મારી સાયકલે લઈ ગયા હા. મોબાઈલે લઈ ગયા હમ. અને મને મારી નહીં ગયા પા તમે કહેતા હો ને હા. તેને હાથ પગ ભાગી અને અહીંયા લઈને આવીએ બધું ના બરોબર હે હા હા તમારે સાયકલ ને મોબાઈલ ને બધું અહીંયા લેતા આવીએ હા પણ પૈસા પૈસા ભાઈ 500 રૂપિયા થાય આ 500 રૂપિયા હારે કરીને તો ઝઘડો થયો ના લે આમાં તો તો ભાઈ શું કરશો તો હવે એક કામ કરો તમારું ને મારું 200 રૂપિયા હાલ દે હું એવું હોય હવ પટાઈ તાનું? નાખેલું. હા એમ નવરા બેઠા સાચી વાત 200 તો મળે પીવાના તો કોમ આવશે આટલા આપણે હોદના કોમ આવી જાય હા 200 200 હાલવા પડશે હો હા ફાઇન ને કે પછી અમે તમને મારશે ભાઈ આ અમારું તો કોમ જ છે. ઈ વાત સાચી પણ તમે લઈને આવો ને તરત હું પૈસા હા તો હાલવા પડશે બસ હેડો પણ શું કીધું હા આપણે પૈસાથી મતલબ હા ચાલો લઈને આવીને મને ફોન કરો તમે હા તમારી જોડે જ લાવવા અમે હા હો હા એ હારું અલા ધોકા લઈ લે આ ધોકો પડે લઈ જજો તો પણ મારતા ના આવું કીધું ના યાર ના મોને તો અમે તો મારશે ખરા ભાઈ મારજો મોને એવા મારજો ખાલી એ હારું હેડો એ ગોમમાંથી આપણે સમાચાર તો મળ્યા છે હા એ કુવા ઉપર છે ભમો આ તો કહો તો ને કુવા પરથી ઉપાડ લઈએ એમાં શું હોય અરે હોમેનો કુવો છે ને હા હીરો જ છે લગભગ તો બધા કેમેરા હીરો જ લાગે મને. હા આ લાઈટે આજ તો મજબૂતી આવ્યું ના હવે એક કામ કરું ને હવે લાઈટ તો આવશે પણ એટલા ઘડી ખેતરમાં જઈને કોક આગા પાછું કામ તો કરું આ ડોશીએ 4 દાડાથી પિયરમાં જી છે હજુ સુધી વળવાનું નામ દેતી નહીં આ સળવે કોણીએ હાથે ઉપાડવું પડે છે એટલે પાડે ભૂસેથી હશી ઢોરે તરસેથી હશી આ તો કરવું શું અલે આ આપણા નાખી તો બધા એ ભમાજી આવરા ભમાજી હવે અલા, તમે શું કરીને આયા કહો કેમ ભાઈ તમે તમારા હાડુન કેમ મારીને આયા હો? હવે આઠું તો એમાં એવું હતું નારસિંહજી હા કે મને કાલે એના કોમે લઈ જવાનું કહેતા હતા બરોબર બરાબર એટલે હવે હું મારે ઘેર ડોશી હતી નહીં બરાબર તોય હું એને કીધું હતું એટલે હું કોમે ગયો હા હા કોમે ગયો એટલે પછી ઈકન જઈને એને પેલા રાયભણજી નહીં ઉવે ઉવે એને કોઈ ભરિયાળીના પાળા બોધવા રાખ્યા હતા બરાબર હવે ઈકન જાય એટલે કે પાળા તો કે એવું મોડું થઈ ગયું હવે ના બંધાય એટલે હું હવે મારે એક બીજી જગ્યાએ કોમ આવેલું હતું હા હા તો પેલા મારા હાટુન મેં કીધું હતું બરાબર કીધું મારે કોમ છે પણ કીધું તમે કીધું એટલે કીધું ના હોય તો આખા રજા રાખી અને તમારે જોડી આવું અને આખા ને યાર અમારા હાટું તો ભાઈ એ શું કી ખબર હે હમ. કે હવે પૈસા પૈસા ના આલું ને આમ કરું ને તેમ કરું ને માથાકૂટ કરી મારા હાથે હા એવું કર્યું પણ એ બધું બરાબર હે પણ તમે હાલ અમારે હંગાત આવવું પડે તમારે કેમ હાલ તો અમને હુકમ કરેલો સરપંચ હમ અને તમારે આઢું કીધેલું અમને એટલે તમારે અમારે હંગાત આવવું પડશે હાલ તો તો વાત સાચી હે પણ હવે હાલ તો મારે લાઈટ આવવાનો ટાઈમ થયો છે હા લાઈટ ને એ તો બધું બરાબર હે હા પણ તમે તમારા આઢુની સાયકલ ને મોબાઈલ ને બધું કોક મારીને આયા એ બધું ના ચાલે કે હવે એ તો અમારે હાટું એવું કર્યું એટલે ભાઈ શું કરું કહો ના ના એ તો વાત બરાબર હે તમારી એમાં નારસુજી સાયકલ તો મારે બધું મેં એક જગ્યાએ 500 રૂપિયા માટેની મેલ દીધી પણ મોબાઈલ માં જોડે છે લ્યો તમે કહેતા હતા હું મોબાઈલ મોબાઈલ તો વાળો આલો. બરોબર અને તમારે આવવું પડશે જોડે પણ હવે અત્યારે તો મારે હાલ તો કોમ છે ના હું કાલે આવું જ નહીં ચાલે ના 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 ચાલે અમારે તો આજ હુકમ કરેલો એટલે લાવવાના જ તમને હવે અને આવો તો સારું સારી રીતે નકર અમે તો પાછા કેવા ગોમના આ દુખવાળા હાવ. એ તો મને ખબર છે કે તો તમે પછી. ગોમને રૂખવાળ હો
અને તમારું નોમે સારું છે. હા પણ એટલે હવે મારે ઘેર કોઈ નહીં એટલે ખેતરમાં ભેંસો ના એ ભાઈ કનુ પકડો એને લઈ લો જો હવે આવું જ પડે જો હેડો ના આવો તો આવું હેડો. ના હેડો હવે તમે મને લઈને તો હેડ્યા પણ મારે પેલી ભેંસો ભૂસે મરી જાય ને યાર, મને જવા પણ દો. તમને વધારે ટાઈમ નહીં અમે અહીંયા બગાડામાં અમે હાલ આ સરપંચને ફોન કરશું બસ પણ એવું તો પૈસા તો હું હાલ દઉં આઠું ના મારે પૈસા નહીં જોતા. હવે તમે આયા એટલે બધું પટી ગયું. ના ના પણ મને ભેગા તો કરવા પડશે ને અહીંયા હવે ભેગા કોઈ નહીં કરવા યાર. ના ના હેડો હવે હેડો તો રેમન રેમન બધું થઈ ગયું. ના ઉભા રહો હું સરપંચને પહેલા પૂછી લઉં અને શું કહે સરપંચ. હેલો સરપંચ હા તમે પેલી વાત કરી હતી ને એ ભાઈને મેં પકડીને લાયા હા પેલો શંકરજીને હાડું હા એરો એ તો અમે શંકરજીના ઘેર લઈ જઈએ હાલ તમે અહીંયા આવો એ સારું આવી ગયા અમે હો હા તો પોકો તમે અહીંયા સારું સારું હા. જો ભમાજી હા. સરપંચ કહે કે એને અહીંયા લાવો રાત તમે નારસિંહજી આટલી નાની ચકડી વાતમાં હોય સરપંચ ને બપરને ના કહેવાનું હોય. હવે તમારા એ આઢું તો હવે કેવો ભૂલ થઈ છે હવે ગઈ. તમારા આઢું કેવો હોય એ જુઓ હવે હવે આઠું ને આટલું બધું ચો કરવાનું આવતું. હા એ તમારા આઢું ને કહેજો તમે આ આઠું તો હાવ માથે પડેલો યાર, હાવ મારી કાંગલી હવે જાય. તમારા આઢું છે હવે તમને ખબર હવે મારે પેલો ક્ષેત્રમાં બધું રમણ ભમણ થાય, પેલું લાઈટ આવે છે ક્યારે આ ભેંસો બધી પૂછી ઊભી છે મારે તો યાર શું કરવું કહો. હવે અમે તમને ના લઈ જઈએ તો અમારે તો યાર સરપંચ નો બોલ રહી જાય કે તમારા આ એ આઢું વાત તો સાચી છે. તમારે તો આ જ કોમ કરવાના રોજ હવે સાચી છે પણ હવે એક કામ કરો છે હમ. હું કાલ બીજો તમને મળું નહીં ચાલ ના 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 હેડો રાખો કે યાર. ના ના એ બધું નહીં ચાલે હેડો રાખો હેડો યાર. જી. અરે હેડો ને કે તમને અમારે ભૂલ થઈ ગઈ હવે, હવે ભૂલ અમારે નહીં થાય. અમારે તમને ખોટો મારવાનો વારો આવે એવું એના કરતા શું લેવાય એવું કરો બધું સમાધાન કરી દો અહીંયા આવી એટલે પટી જાય ના, બધું. નારસિંહજી ખરેખર તમે તો કાઠું કરી હા. ના ના એ બધું ચાલે જ નહીં હવે પટી ગયું અમારે તો કીધું એટલે પટ્યું મારે આઠું તો કોઈ કોમનો માણસ નથી. હાલો હેડો તો ફટાફટ બોલાવજો સરપંચને જઈને એ બોલાવો. આવી ગયા છે અહીંયા હેડો ડેલિગેટ હા આ રોડનું કામ તો પતી ગયું પણ યાર આ શંકરજી આપણને આજ ખૂબ નહીં હેરાન કર્યા હા યાર આ તો ફોન કર કરીને આપણે બે માણસો ને ખોટી કરાય પેલા આયા કે રાયપણજી આ તમારા કારણે જ અમે હેરાન થયા આજ તો ખૂબ યાર પેલા બે આટુવન લાયા હતા ને તમે આજ તો કોમે પેલા શંકરજી તો હેરાન કરીને ફોન કરી યાર હા. શંકરજી ને કોમ નું કઈ ના આવ્યો તો મારે ભજાને પાળા બધવાના હતા કે હા, હા. એટલે કીધું 8 વાગે તમે તાર આવજો રા બરાબર. એકલા થઈ કે અમારે એક મજૂર હું લેતા અમારા આઢું ને હા, હા. તો કીધું હવે આયા 11 વાગે હું શું કરું કહો હવે પણ એમાં ને એમાં તો યાર એટલે મેં આટું ના બે પાડી જણા કીધું કોમ લડો તમે નહીં. અંદર જો એમાં ને એમાં તો યાર આટું બે જણા આટું યાર કોક મારીને સાયકલ ના ને હોય. મોબાઈલ ને બધું લઈને જતો રહ્યો એવું છે એ બે માણસો ને મેં મોકલ્યા પેલા નારચુંગજી ને નહીં હા હા કાનૂન બેન મોકલ્યા તો લઈને આયા યાર આટું લેડો હવે આવો પેકા તમે હેડો તાર બીજું શું તો ત્યાં સરપંચ મને શીખતો રે કે આટલો મોટો તાપ થાય અરે અમાર તો રોડ નું કામ હતું તો અમે ડેલિગેટ ને બે હા, હું તો હેરાન કામથી થઈ ગયેલો ગયા. હતો. ડેલિગેટ હા તો ના હોય તો એક કામ કરો તમે હા આપણે જે પેલો રોડ માટે સાહેબ આવે ને હા. તમે અહીંયા જતા રહો અને સાહેબ જે આવે એને બતાવો ચેક કરાવો અને હું ના હવે તો આયા રાય પણ એટલે અમે બે જણા જઈએ ને પેલાનો ડખો પટાઈએ શંકરજી નો હા તો વધુ ને હેડો એવું પછી હું આવું એનો ડખો પટાઈને તમે પછી એ સાહેબ ને બતાવીને ઓફિસ જાઓ સારું તો સારું વધુ ને, એટલે તમે પટાવો હવે જી ચલો રાય પણ આપણે બે જણા તો પટાઈ તો વધુ ને, હેડો ને. બે જણા આવ જય શંકરજી જો શંકરજી ઓ શંકરજી હા. આ લાયા તમારા આઢું અરે આઠું ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ આઠું. ઢોકો લાવો તમે, હવે ઢોકો કેટલા લાવો. વાગે કરું? લા, ઢોકો લાવજો તમે, ઢોકો લાવો. સરપંચને આવે બધા. સરપંચને બધા આવે. તમે બેહો શાંતિથી આ તમારો મોબાઈલ પાછું આ તમારો મોબાઈલ હે ને હા મારો દે આ મોબાઈલ તમારો લાયો અને સાયકલ તો અડોણી મૂકી દીધી ઈવન. પૈસા દે. આઠું તો મને કાલ પૈસા આલ દઉં. અરે બેહી જાઓ તમે ધોકો લાવજો તમે, મારી ધોકો વાળી લાવો. આપણો આઠું, એટલે આઠે તમે તો હાવ ગોડા છો. ખરેખર ગોડા, તમને ખબર તમે જ નું નથી. કીધું મેં આજથી આપણે આ ધોકો મૂકો. આઢું પડું અલ્યા, છૂટું ધોકો કરી મેલો. ના પેલા હોય, મારે ધોકો ઘેર નહીં આવવાનું આઠું તમારે. એવું કોઈ ના હોય. ના, મારે ઘેર નહીં આવવાનું તમારે. બંધ થાવ બસ એટલે ઘણી વાર એવું થાય પણ એવું બધું ખોટું ના હોય. અને તમારે આવું બધું શું કરવાનું આવતું? ના પણ મારે આઢું પડું રાખવું જ નહીં તમારા અંગાત. અલ્યા, તમે મારે કોઈ બધા સંબંધ બંધ રાખવો જ નહીં. અરે તમે શાંતિ રાખો, સરપંચ ને બધા આવી કોઈ આવે બધા અહીંયા આઠું આવે હવે ભૂલ થઈ ગઈ, બસ હવે કદી આવું નહીં. ભૂલ થઈ ગઈ યાર તમે તમે. બેહો, સરપંચ ને બધા આવી તમે તો હાવ કે યાર ગોડા છો આઠું. તમે બેહો ભમાજી બેહો શાંતિથી બેહો હમણાં અહીંયા ઊભું થાય, ઊભું થાય લે. મારા મોસે ના બેહવા દે, મારા મોસે ઊભું થાય લે. અલ્યા, બેહો કે શાંતિથી બેહો કે હમણાં એક હાલવાની કરું હું હમણાં મારા મોસે ને
આ સરપંચ ને આયા. સરપંચ હા સરપંચ. આપણે એને એક ધોકો નહીં માર્યો તો હવે વધારે કરવા માંડે છે ને. અરે આટલું સરપંચ આ રહ્યો આટું છે. તો અરે આયા તા હવારમાં મારી કણ આ શંકરજી બે આયા તા હા, બરાબર આર્યા તમારા આટુ આર્યા થી પેલા લઈ ગયા હા, ઈ રહ્યા લઈ. તમે આવું કરો તમે એટલે હવે તમે જેમ આમાં સરપંચ એવું હતું હા, કે હવે આ હું મારો દાડો પાડીને આટું ના એ કોમી ગયો બરોબર બરાબર. અને એકાંત જઈને પછી હવે કહે કે હવે તમને મજૂરી ના આલું તો આટું હું શું કરું કહું મારે તો મજૂરી ઉપર તો ઘર હેડે છે પણ એ તો એમ કેતા કે તમે ટાઈમે આયા જ નતા. ટાઈમે પણ તો હવે આટું મારે 2 સરપંચ કિલોમીટર સરપંચ અરે મારા એકણ ક્ષેત્રમાં 11 વાગે આયા હતા હવે મારે શું ઘેરથી મજૂરી હા, આલવી મને ને કહેતા હતા શંકરજી કે હા. ટાઈમે આયા જ નતા. નતા જ આયા કે પણ અને આ તો તમારે એકણે એવું પાછો ના મને ધમકી આલતા હતા, બખાડો કરતા કે મારે પૈસા જ જોવી હા, તમારે એવું ના કરો વગર મજૂરી કોઈ પૈસા હાલે તમને એમ કેજો વાત સાચી છે પણ આટું હવે અમારે આટું આવું કર્યું એટલે શું પણ કરે તમારે આટલું નું શું કરે પણ તમે તમારા મોડા આયા તો આટલું કોઈ બહુ મજૂરી ના આલે ને સરપંચજી એવું કર્યું તો કર્યું પણ મારે સાયકલ ને મારો મોબાઈલ લઈને જતા રહ્યા લ્યો. લ્યો સરપંચ લ્યો તો હવે મોબાઈલ તો આટું પાછો આલી દીધો સાયકલ ના પૈસા હાલ દીધો કે પાછો મોબાઈલ? હા મોબાઈલ આલ્યો. મોબાઈલ આલી દીધો સાયકલ? સાયકલ મેં 500 રૂપિયા મટન મેં આ તો બોલી હશે એ તો. હા તો એ તો હું કાલે આટું ના દે આટું તમે કાલે આલી દે ના ના તમે એક કામ કરો આપણે સંબંધ રાખવો જ નહીં આટલું પણ રાખવું જ નહીં બરોબર અરે આટું સાયકલ મારી પકડાઈ દેજો એટલા બદલે સંબંધ ના બગડાવરાય. હો ઘરનું હગું કહેવાય હમણાં 100 રૂપિયા માટે કોઈ આવા સંબંધ ના બગાડવાના ના હોય રાયપણજી મારે હવે હગું ના, નહીં શંકરજી તમે તો સમજાવ માણસ યાર તમે તો થોડા ઘણું સમજો યાર 500 રૂપિયા માટે યાર સંબંધ બગાડવાનો તમારે આટલું આટલું નો આ તો 500 રૂપિયા જો કોઈ કમી પેલી છે એક કામ કરો તો કાલ ના હોય ને તમને સાયકલ લઈ આવી સીધી આ તો કાલ હું સાયકલ લઈ હા. આવું. બાબાજી જુઓ તમે તમારે જે સાયકલ લઈને ગયા હો ને તમે તમારા આટુ લઈને અમારે હાલ દેજો. કાલ સાયકલ લઈને આલી દે બરાબર છે? એટલા બદલે કોઈ સંબંધ બગડવા જરૂર નહીં શંકર. હવે કોઈ 500 રૂપિયા માટે સંબંધ ના બગાડવાના હોય યાર સારું સારું સાયકલ હું કાલે આલી દે હવે જો આઢો સરપંચ કી એટલે હું આટલી ફેરો જાતું કરું બરોબર આ વાંધો નહીં હવે કદી આવું નહીં થાય બસ હા કદી આવું બરોબર હાલો હાલો હું નીકળું મારે ઘેર બેસું ઊભી હા નીકળો સાયકલ કાલ હું કીધું હા તો આ સાયકલ 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 જોવે. શંકરજી આવી જાય કાલ થોડા સવારે. હાથ મિલાવ પર થોડા આ ગળા પેલા ગળા મિલ્યો. મળો પર શંકરજી. બાબાજી મળો પર. આઢો હા તો હું હાલો, કીધું આવજો ત્યાં. કાલ સાયકલ તમે જોવે સરપંચ આવજો ત્યાં. રહ્યો. હા રાયપણજી હા હું જઉં ત્યાં. ચાલો શંકરજી હવે તમારે તો તમારા આટુ વાળું પતી ગયું કેસ, બરાબર? હા તો મળીએ હાલો હાલો. બરોબર અને આ ઉએને જે આ ઉએને કરે હવે જે- આ બીજું પાછું. ઈ એને હું પટાઈ દઉં બરોબર હા. ઉએને જ પાછા અરે ઈયોને ખાતમ નહીં. કરે. જે લાઈ પાછા. ઈયોનું નહીં, ઈયોને તમારે જે વ્યવહાર હોય વ્યવહાર આ તો હું વ્યવહાર બતાવજો કરી ઈયોનું મત બતાવજો ને કે તમે પટી જાઓ પર પાછા. હા, એટલે તમારે આટુ તો ખાલી સાયકલ જ લીધું, આ તમારું પડી હા. જાય ઈ તો હું ઓળખું છીએ ને હા તો પછી હળો તાર મારે જ પેલો રોડ વાળો આવ્યો સાહેબ. જોડો સરપંચ પૈસા જેટલા 200 લેવાના હે? 200 લેવાના લાવ એ લ્યો આ 200 રૂપિયા બરોબર આપણે આવી ગયા ચલો ઘણું આપણે પટ્યું? આજ રાતનો થઈ જાવ જુગાડ ચલો હા, તો હવે રોડ બીજું મળીએ. કોઈ કોમ હોય તો કહેજો મને હા રોડ હું ફોન કર્યો હું કીધું હા, એટલે હા. હા રોડ